અષાઢ સુદ તેરસથી વદ બીજ સુધી કુંવારિકાઓના ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતની ખેબ્રહ્મા સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં આજે વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સત્યયુગમાં માતા પાર્વતીએ શિવજીને પામવા માટે આ વ્રત કર્યું હતું. તે વખતથી પરંપરાગત હાલ પણ કુંવારિકાઓ 5 દિવસના મીઠા વાળું અને તીખા ખોરાક ત્યાગ કરીને મોડું ભોજન લઈને એકટાણું કરે છે. અષાઢ સુદ તેરસથી વદ બીજ એટલે કે 5 દિવસ સુધી શિવજીના મંદિરમાં કુંવારિકાઓમાં સમૂહમાં ભગવાન ભોળાનાથની પૂજા આરતી કરે છે. આજે છેલ્લા દિવસે જાગરણ કરશે તેમજ ગૌરી વ્રત કરનાર નાની બાળાઓ જવારાનું નદીમાં વિસર્જન કરશે. કુંવારિકાઓ આ વ્રત 5 વર્ષ સુધી કરીને છેલ્લા વર્ષે 20 કુંવારિકાઓને જમાડીને વ્રતનું ઉજવણું કરે છે. ખેબ્રહ્મા શહેરમાં ઠેર ઠેર શિવજીના મંદિરમાં વ્રત કરનાર કુંવારિકાઓને બ્રાહ્મણ દ્વારા સોપચાર દ્વારા પૂજા કરાવાય છે તેવું નમન ત્રિવેદીએ જણાવ્યું હતું. ભરત ચૌહાણ સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ખેબ્રહ્મા. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં નાલંદા સોસાયટીને જોડતો કેનાલ ઉપર એક ઘર નાળું બનાવવામાં આવ્યું છે, પરંતુ તે હલકી ગુણવત્તાનું હોવાના કારણે પબ્લિકમાં રોષ ફેલાયો છે. મોડાસાના મધ્યમાં આવેલ પોશ એરિયા એટલે કે માલપુર રોડ, આ રોડ ઉપરથી સિંચાઈ ખાતા દ્વારા માજુમ ડેમ કેનાલ નીકળે છે, જેના ઉપર એક ગરનાળું બનાવવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા તે ગરનાળાની ગુણવત્તા કેટલીક હલકી ક્વોલિટીની છે કે 6 માસમાં આ ગરનાળાના ધાબા પડેલા સળિયા બધા બહાર નીકળી ગયા છે અને તે ટ્યુશન ક્લાસીસ અથવા સ્કૂલમાં જતા બાળકોને વારે ઘડીએ જાનના જોખમે આ ગરનાળું ક્રોસ કરવું પડે છે. જ્યારે વયવૃદ્ધિના લોકો સવારે આ માર્ગ ઉપર ચાલવા નીકળે ત્યારે પણ પગમાં સળિયા ભરાઈ જતા કેટલાકને પણ જાનહાનિ થઈ છે. ત્યારે કોઈ મોટી જાનહાનિ ન થાય તેના માટે આ સોસાયટીના જાગૃત નાગરિકોએ વારે રજૂઆત કરવા છતાં આ અધિકારીઓના બેકારના અવાજ ન પડતા મીડિયાનો સહારો લીધો છે. અને નાલંદા સોસાયટીમાંથી બજારમાં અને ચારધામ અને 4 રસ્તે જવા માટે છે તો આ રસ્તે થઈને જવું પડશે. એમાં આ કેનાલનું ગરનાળું વચ્ચે આવે છે. અમારી સોસાયટીના બધા બાળકો સાયકલો સ્કૂટરો લઈને જાય છે ત્યારે જે ગરનાળા ઉપર નીકળી ગયેલા સળિયાઓ સાથે એ સ્કૂટરના પૈડા અથડાય છે અને ક્યારેક પંચર થઈ ગયાની પણ બૂમો લઈને ઘરે આવે છે. તો એક 4 મહિનાની અંદર આ કેવું કામ થયું છે કે જેથી આ સળિયા બહાર આવી ગયા છે, તો એમને માલ કઈ ગુણવત્તાનો વાપર્યો છે એ અમને સમજમાં આવતું નથી. એમને પૈસા કાં તો ઓછા આપ્યા હોય સરકારે, કાં તો પૂરા આપ્યા હોય તો એમને વાપર્યા નથી. આવું ગમે તે કોઈ કારણ હોવું જોઈએ તો આની સ્પષ્ટતા થવી જોઈએ અને આ કામ વહેલી તકે સારી રીતે થાય અને ફરી બનાવવા મારી સરકારને વિનંતી છે. જાગૃત નાગરિકો દ્વારા એવું જણાવી રહ્યા છે કે વારે અહીંયા અધિકારીને કમ્પ્લેન કરવા છતાં કોઈ અધિકારીને કાને આ વાત સંભળાતી નથી. ત્યારે મીડિયા સમાજ એવું જણાવી રહ્યા છે કે આના માટે અમારે ઉપર રજૂઆત કરવી હોય તો કોને કરવી તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. મીડિયા દ્વારા અધિકારીઓને સવાલ પૂછતા જતા અધિકારીઓ તેમની ખુરશીમાં બેસી ભડકી ગયા હતા અને અદ્યતન જવાબ આપતા તેઓ કહી રહ્યા હતા કે આ કામ હજુ બાકી છે. તો શું આ 7 ફૂટનું ગરનાળું 6-7 મહિના અગાઉ બનીને નાગરિકો માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે? તો હજુ કેટલું કામ બાકી હશે, જેને લઈને સળિયા અને માલ રસ્તા ઉપર ઉખડી ગયો છે તેવું મીડિયા દ્વારા જણાવતા હજુ વરસાદ પણ મોડાસામાં વરસ્યો નથી, ત્યાં તો આ તંત્રની પોલ ખુલી છે. આવું સાંભળતા નથી જ અધિકારીઓ પોતાની ખુરશીઓ છોડી અને સરકારી વાહન લઈને ઓફિસ છોડી ભાગી ગયા હતા. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા. આ સોસાયટીમાં રહ્યા પછી જે અમારા કેનાલનું જે ગરનાળું જે બનાવવામાં આવ્યું, તોડીને જે પહોળું કરવામાં આવ્યું, એ ગરનાળું એક તો પહેલું તો દિશા વગરનું બનાવ્યું છે કે સીધું બનાવવાની જગ્યાએ ક્રોસ બનાવી નાખ્યું છે અને સાથે સાથે પહોળું બનાવ્યો એનો વાંધો નહીં, પણ જે ગુણવત્તાવાળો જે માલ નાખવો જોઈએ નાખ્યો નહીં, એના કારણે આ 6 મહિનાની અંદર આ ગરનાળું તૂટી ગયું છે અને સળિયામાં સ્ટીલ પણ બહાર આવી ગયું છે. એટલે આ કોન્ટ્રાક્ટરે કઈ પદ્ધતિથી કામ કર્યું છે, એ ભણેલા છે કે અભણ છે એ ખબર નથી, પણ એ નોલેજ નહીં એવું મને ચોક્કસ લાગે છે આની અંદર. અને માલની તો અત્યારે તમે જોશો તો
તો અત્યારે સ્ટીલ ને સિમેન્ટ ને બહાર આવી ખાડા પડી ગયેલા છે. આના પહેલાં પણ અમારે કોન્ટ્રાક્ટર આગળ રસ્તો બનાવ્યો હતો, એ પણ 3 મહિનામાં કપચીવાળો નીકળી ગયો તો ફરી બનાવવાનો અમે એમને અરજી કરીને ફરી પણ બનાવડાયો છે. તો આવું ગુણવત્તા વગરનું કામ ના થાય અને વ્યવસ્થિત કામ થાય, પ્રોપર ઓબ્ઝર્વેશનમાં કામ થાય અને એના ક્વોલિટી ટેસ્ટિંગ માટેના નમૂના લઈને કામ કરવામાં આવે તો મને લાગે છે કે આ સમસ્યાનું સમાધાન પણ થાય. અને આપ જોઈ શકો છો કે આ જે પહેલાં ઘરનારું પેલી બાજુ હતું 10 થી 15 ફૂટ, એ આખું ક્રોસ કર્યું છે. એક્સિડન્ટ થવાની પણ પૂરી શક્યતા છે. એટલે બધી બાજુ આ લોકોએ ભૂલો કરી છે. એક તો પ્રોપર તો આઈડિયા ડિઝાઇન પ્રમાણે બનાવ્યું નથી, બનાવ્યા પછી પણ ગુણવત્તા વગરનું બનાવ્યું છે. તો ફરી આ રીતનું એ લોકો ધ્યાન રાખે અને આનું તાત્કાલિક નિવારણ કરે ને ફરી, નહીં તો પછી અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવું પડશે. આ ઘરનારો પર બેસીને અવર જવર માટે અટકાવવાનો પણ અમારે માર્ગ અપનાવવો પડશે. તો સત્વરે આનું સોલ્યુશન લાવવામાં આવે અને વ્યવસ્થિત માલ પેચિંગ કરી ફરી ન તૂટે એવું એ બનાવી આપે એવી અમારી વિનંતી છે.